રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાણિયાએ ગઈકાલે બોખીરાણી આવાસ યોજનાની મુલાકાત લીધી હતી। એ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બની છે અને 5 થી 6 દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। લોકોએ જણાવ્યું હતું કે શહેરના પોશ એરિયામાં સમયસર પાણી વિતરણ કરવામાં આવે છે, જ્યારે અમારા ગરીબોના વિસ્તારમાં મહાનગરપાલિકાનું તંત્ર ભેદભાવ રાખી રહ્યું છે, માટે આવું કરવું જોઈએ નહીં અને સમયસર પૂરતા પ્રમાણમાં પાણી આપવું જોઈએ તેવી માંગ થઈ હતી। હવે આ છે અમારું ગરીબ લોકોનો આવાસ। હવે આવાસમાં અત્યારે પાણીની એટલી ગંભીર સમસ્યા થઈ છે। આ 7-8 દિવસ અને અમુક જગ્યાએ 9-9 દિવસથી પાણી આવ્યું નથી। પાણી માટે અત્યારે એટલા વલખા નાખે છે કે એની કોઈ સીમા જ નથી। હવે આજે ચોથા માળે જે લોકો રહેતા હોય તો એ લોકો પાણી ચેક ડંકીથી ભરીને ચોથા માળે ભરવું એટલે અત્યારે બહુ મોટી સમસ્યા છે। આજે મોટા મોટા હારા વિસ્તારોમાં કેમ કોઈ વાર પાણીની સમસ્યા થતી નથી? આ વિસ્તારમાં કેમ થાય છે? બસ અહીંયા બધા સામાન્ય માણસો જ રહે છે, તો આ લોકોને કેમ અત્યારે તકલીફ થાય છે? બસ વહેલી તકે અહીંથી આપણે પાણીની સમસ્યા દૂર થઈ જાય તો સારું। જય સિયારામ।